સમાચારો પર નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક અને 24 કલાક પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદની આગાહી કરાઈ છે ત્યારે કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। નારાયણ સરોવર વર્માનગરમાં કમોસમી વરસાદ વરસ્યો છે। દયાપર અને ગુહંડ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે। કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ છે। આપણી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાયા છે। અલ્પેશ, કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે, વધુ વિગતો। જે રીતે હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી કરી હતી તેને લઈને કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। આજે સાંજ બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં કચ્છના નારાયણ સરોવર, વર્માનગર, દયાપર અને ગોર સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે। માવઠાએ કંઈક ને કંઈક ખેડૂતોની ચિંતા વધારી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ હાલ સતાવી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર અલ્પેશ। આ તરફ અમદાવાદમાં બે બિલ્ડરો સામે આઈટી વિભાગની કાર્યવાહી। કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સને ત્યાં ત્રીજા દિવસે પણ તપાસ હાથ ધરવામાં આવી। આઈટી વિભાગ દ્વારા આ તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન ₹8 કરોડની રોકડ રકમ મળી આવી છે। બિલ્ડર પાસેથી 55 બેંક લોકર મળતા તેને સીઝ કરવામાં આવ્યા છે। બિલ્ડર્સના ઘરમાં સર્ચ દરમિયાન 7 કરોડના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે। કરોડો રૂપિયાના બેનામી વ્યવહારોના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને બંને પાસેથી કાચી નોંધવાળી ચિઠ્ઠીઓ પણ મળી આવી છે। આઈટી વિભાગે સતત ત્રીજા દિવસે આ તપાસ કરી હતી અને ત્યારે 8 કરોડ રોકડ મળી આવી છે, 7 કરોડના દાગીના મળી આવ્યા છે। બે બિલ્ડરો સામે આઈટી વિભાગની આ કાર્યવાહી જોવા મળી રહી છે। બિલ્ડર્સના કુલ 40 સ્થળો પર દરોડા હજુ યથાવત છે। આઈટી વિભાગની તપાસ હજુ યથાવત છે ત્યારે તે દરમિયાન 8 કરોડની રોકડ અને 55 બેંક લોકર જે મળી આવ્યા છે તેને પણ આઈટી વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે અને 7 કરોડના દાગીના મળી આવ્યા છે। આગળની તપાસ પણ આઈટી વિભાગ દ્વારા યથાવત છે। વસ્તી ગણતરી 2027 માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। સરકારે વસ્તી ગણતરી માટે જાહેરનામું બહાર પાડ્યું છે। 2027ની વસ્તી ગણતરી માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। સરકાર દ્વારા રહેઠાણ, પરિવાર, વાહનો સંબંધિત 33 પ્રશ્નોની યાદી બહાર પાડવામાં આવી છે। પરિવારના વરિષ્ઠ સભ્યએ આ માહિતી આપવાની રહેશે। પહેલા તબક્કામાં ઘરની ગણતરી કરવામાં આવશે। આ વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે। પહેલો તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે। વસ્તી ગણતરીનો બીજો તબક્કો, બીજા તબક્કાની વાત કરીએ તો ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરીનો બીજો તબક્કો થશે। આ તરફ કચ્છના લખપત તાલુકામાં ખાનગી કંપનીની મોટી જો હુકમી સામે આવી છે। શ્રી ભગવતી બિલ્ડ ઇન્ફ્રા કંપનીએ કાયદાના લીરા ઉડાવી દીધા છે। મુધાન ગામથી સાયરા અને ગુનેરી સુધી ગેરકાયદે રસ્તો બનાવી કંપનીએ કોઈ પણ સરકારી મંજૂરી વગર કામગીરી શરૂ કરી દેતા રોષ જોવા મળ્યો છે। પવિત્ર ગૌચરની કિંમતી જમીન પર કંપનીએ આડેધડ ખોદકામ કર્યું છે। ખેડૂતોની ખાનગી માલિકીની જમીનમાં પણ કંપનીએ દબાણ ઊભું કર્યું છે। રસ્તો બનાવવા આસપાસના વિસ્તારમાંથી ગેરકાયદે માટીની ચોરી કરવામાં આવી છે। ઝારાથી સાયરા સુધીના કુદરતી પાણીના વહેણ પર રસ્તો બનાવતા પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે, જેથી ચોમાસામાં ખેતરો ધોવાઈ જવાની ભીતિ સર્જાય છે। ગામ બેટમાં ફેરવાય તેવી ગંભીર સ્થિતિ કંપનીએ ઊભી કરી દીધી છે। ત્યારે રસ્તા પરથી કેમિકલ ભરેલા ભારે વાહનો પસાર થવાના છે। ઝેરી કેમિકલના પ્રદૂષણથી આસપાસની ફળદ્રુપ જમીન બંજર બની જશે, જેથી ખેતી અને પર્યાવરણને મોટું નુકસાન થવાની ખેડૂતોને ચિંતા છે। મુધાન ગ્રામ પંચાયતે હવે ખાનગી કંપની સામે કડક વલણ અપનાવ્યું છે। ગ્રામજનોએ ભેગા મળીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો। આ મામલે મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે। જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો લોકોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આ તરફ પાટણમાં દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા ભાજપ નેતા મેદાને આવ્યા છે। પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે પોલીસને ચીમકી આપી છે। દેશી દારૂના અડ્ડાઓને બંધ કરાવવા પોલીસને ચીમકી આપી છે। દાતરવાડા ગામમાં જેટલા દારૂ ચાલતું હોય, જ્યાં ચાલતું હોય તે કાલ સાંજ સુધી મારે એક જુએ નહીં, બધું પતાવી દે। મારું ગામ દાતરવાડા અત્યારથી મોકલી તો મારે ચમચી દવા કરવા ના જડવું જોઈએ। મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી દીધી છે। રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં આ સૂચના આપવામાં આવી છે। નાગરિક લક્ષી નિર્ણય લેવા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી લોકોની રજૂઆતોમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવે। ડભોઈ નગરપાલિકાને ગટરના પાણીના નિકાલ માટે આદેશ આપી દીધા। ખેતીનું થતું નુકસાન અટકાવવા પણ આદેશ આપી દેવામાં આવ્યા છે। સુરતમાં ગુજરાત હાઉસિંગના મકાનોને લઈ નિર્દેશ કરવામાં આવ્યો છે। હાઉસિંગ બોર્ડમાં નવું બાંધકામ કરવા સૂચના આપી। જર્જરિત મકાનોને સ્થાને નવા બાંધકામની સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અધિકારીઓને આપી દેવામાં આવી છે। જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈ વહીવટીતંત્રની બેઠક મળી। કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન। મેળાના આયોજનને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। ભાવિકોની સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। ભવનાથ ક્ષેત્રે ફિલ્ડ વિઝિટના નિર્દેશ આપવામાં આવ્યા છે। ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થાનો વિશેષ પ્લાન કરવામાં આવ્યો છે। આરોગ્ય, પાણી, શૌચાલય વ્યવસ્થા અંગે નિર્દેશ કરવામાં આવ્યો છે। સાધુ સંતો સાથે આગોતરું સંકલન કરવામાં આવશે। મૃગીકુંડ અને રવેડી રૂટ પર ખાસ ધ્યાન આપવામાં આવશે। એસટી બસ અને ફાયરની વ્યવસ્થા કરવામાં આવશે। સફાઈ તેમજ આરોગ્ય ટીમ તૈનાત રહેશે। 24 કલાક અને કંટ્રોલ રૂમ કાર્યરત થશે। 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે। આ તરફ બગસરા જિલ્લા પંચાયતના સદસ્યએ આત્મવિલોપનની ચીમકી આપી છે। ગામના દબાણ મુદ્દે હળિયાદના ચંદુ વગડિયાની આ ચીમકી છે। દબાણ દૂર નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી ચંદુ વગડિયાએ આપી છે। 22 દબાણ દૂર કરવાની નોટિસ છતાં કોઈ કામગીરી નહીં। કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પણ જાણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી। સુરતમાં ટાંકી ધરાશાયી મુદ્દે પાણી પુરવઠા બોર્ડને રજૂઆત કરવામાં આવી। ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને રજૂઆત કરાઈ। દક્ષિણ ગુજરાતના પાણી પુરવઠાના કર્મચારીઓની આ રજૂઆત છે। ડેપ્યુટી ઇજનેર, એક્ઝિક્યુટિવ ઇજનેર સામે પોલીસ ફરિયાદ થઈ છે। ફોજદારી ફરિયાદ તાત્કાલિક પાછી ખેંચવા રજૂઆત કરવામાં આવી છે। જે ફોજદારી ફરિયાદ કરવામાં આવી છે તેને તાત્કાલિક પાછી ખેંચાય તેવી આ રજૂઆત કરવામાં આવી છે। ધાંગધ્રા નગરપાલિકામાં મહિલાઓએ હોબાળો મચાવ્યો। મહાનગરપાલિકાની ચીફ ઓફિસરની ચેમ્બરમાં હોબાળો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે। ગંદા પાણીના મટકા ફોડીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મહિલાઓ દ્વારા ગણેશ સોસાયટી વિસ્તારના રહીશોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા મહિલાઓમાં રોષ ભભૂક્યો। ચીફ ઓફિસરની ચેમ્બરમાં માટલા ફોડવામાં આવ્યા। સોસાયટીમાં ગંદા પાણી ભરાતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે અને તેને લઈ આ વિરોધ કરવામાં આવ્યો છે। પોલીસ ભરતીમાં પરીક્ષા પહેલા જ 7 ઉમેદવાર ગેરલાયક। 7 ઉમેદવારોની અરજી રદ કરવામાં આવી છે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા અરજીઓ રદ કરવામાં આવી છે। અગાઉ સરકારી ભરતીઓમાં ગેરરીતિ કરતા પકડાયા હતા। 2021-22ની ભરતીમાં ગેરરીતિમાં પકડાયા હતા ઉમેદવારો। હવે તેમની અરજી રદ કરવામાં આવી છે। આ કાર્યવાહી કરવામાં આવી છે। આ તરફ વઢવાણમાં દેશી દારૂ અને ગાંજાના વેચાણને લઈ રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિક લોકોએ પોલીસ મથકમાં રજૂઆત કરી। રાતના સમયે દારૂડિયાઓના ત્રાસ હોવાની રજૂઆત કરવામાં આવી છે। નવા દરવાજા બહાર કોડીપરામાં દારૂના વેચાણનો આરોપ સ્થાનિકોએ કર્યો છે। નશાના કારોબારને બંધ કરવા સ્થાનિકોએ રજૂઆત કરી છે। શિક્ષણ મંત્રી રીવાબાની સરાહનીય કામગીરી સામે આવી છે। ભારતીય સરકારી શાળામાં મંત્રીએ મુલાકાત કરી હતી। ગરીબ તેજસ્વી વિદ્યાર્થીની બહારે આવ્યા છે રીવાબા। રડતી વિદ્યાર્થીનીને જોઈ મંત્રી ભાવુક થયા। અભ્યાસ છોડનાર વિદ્યાર્થીની વિગતો મેળવીને તાત્કાલિક ખાનગી શાળામાં પ્રવેશની વ્યવસ્થા કરી આપી। મંત્રીએ જાતે ઘરે જઈને દીકરીને પ્રોત્સાહિત કરી। દર મહિને પર્સનલ પ્રોગ્રેસ રિપોર્ટ મંગાવ્યો। દીકરીના ભણતરની જવાબદારી સરકારે ઉપાડી। શિક્ષણ મંત્રીની ઉમદા કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે। વાત સુરતની કરીએ તો સુરતના અરેઠ તાલુકામાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો જે મુદ્દો છે તેમાં પોલીસે 8 આરોપીઓને માંડવી કોર્ટમાં રજૂ કર્યા। પોલીસે આરોપીઓના 10 દિવસ રિમાન્ડ માંગ્યા હતા।
નામદાર કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓના સંબંધીએ ચાલુ કોર્ટમાં વિડીયો રેકોર્ડિંગ કર્યું તો જજ દ્વારા આરોપીના સંબંધીનો મોબાઈલ કબજે કરી લેવામાં આવ્યો. રતિલાલ પટેલનો વિડીયો રેકોર્ડિંગ કરતા તે ઝડપાઈ ગયો. રતિલાલ પટેલનો વિડીયો રેકોર્ડિંગ ડિલીટ કરવામાં આવ્યું. રતિલાલ પટેલે માફી માંગતા તેને જવા દેવામાં આવ્યો. માંડવી કોર્ટની અંદર આ તમામ આરોપીઓ છે એને રજૂ કરી અને જુદા જુદા 19 મુદ્દાઓ સબબ ગુનાની વિગતવારની તપાસ કરવી જરૂરી હોવાથી એ 19 મુદ્દા સબબ એમના 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવાની તજવીજ કરવામાં આવેલી. નામદાર કોર્ટે આજરોજ આ 8 આરોપીઓ છે એના દિન 5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ છે મંજૂર કરેલ છે. કે હલકી ક્વોલિટીનું મટીરિયલ જે વાપરું છે તો એ મટીરિયલ ક્યાંથી મેળવું, કેવી રીતે એને પૈસા ચૂકવા, એ ઉપરાંત બેનિસાબી જે પૈસા હશે તેની તપાસ કરવાની છે. આ સિવાય કોઈ જેમાં પણ એ લોકોએ કૌભાંડ કોઈ કર્યું છે કે કેમ એ પણ તપાસ કરવાની છે. અમદાવાદના બોળકદેવમાં દંપતીના મોતનો જે કેસ છે તેમાં પીએમ બાદ બંનેના દેહ માદરે વતન લાવવામાં આવ્યા. લીમડામાં મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના નેતા હાજર રહ્યા. યશરાજસિંહ અને તેમની પત્નીનું મોત થયું છે. બંનેનો રાજવી પરંપરા મુજબ અગ્નિદાહ આપવામાં આવ્યો. ભાજપ નેતાઓ, કોંગ્રેસ નેતાઓ અહીં હાજર રહ્યા હતા. લીમડામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બંનેને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. તો અમદાવાદના બોળકદેવમાં ફાયરિંગથી દંપતીના મોતનો જે કેસ છે તેમાં પત્નીની હત્યા કરી પતિ યશરાજસિંહે આપઘાત કરી લીધો. એકના એક દીકરાના મોતથી પરિવાર શોકમગ્ન થયો છે. એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે આ દુર્ઘટના ઘટી. મૃતદેહોને અંતિમ ક્રિયા માટે વતન લીમડા લઈ જવામાં આવ્યા. શોકના માહોલ વચ્ચે લીમડા ગામ સજ્જડ બંધ. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું. ઓમનગર નજીક 40 ફૂટ રોડ પર આ ઘટના બની. પાણીની લાઇનમાં ભંગાણ થતાં પાણીની રેલમછેલ જોવા મળી. પાણીનો વેડફાટ થયો. શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા. લાખો લીટર પાણીનો વ્યય થઈ ગયો છે. સુરતના હજીરામાં ફરી દીપડો દેખાયો છે. ક્રુપકો કંપનીમાં મુખ્ય ગેટ પાસે દીપડો દેખાયો છે. દીપડાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વન વિભાગે તપાસ હાથ ધરી છે અને દીપડો દેખાતા આસપાસ પણ લોકોમાં એક ભય વ્યાપ્યો છે અને વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. તો સુરતમાં સજ્જુ કોઠારી દ્વારા કરાયેલા દબાણમાં કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી જમીન પર ગેરકાયદે જગ્યા આપી હતી ભાડે, ત્યારે દોતીવાલાની સજ્જુ કોઠારી ગેંગના સાગરીતે આ દબાણ કર્યું હતું. કોઠારી ગેંગના સાગરીત વલ્લી સૈયદે દબાણ કર્યું હતું. ગેરકાયદેસર ઊભી કરાયેલી તમામ દુકાનો ખાલી કરાવવામાં આવી. અઠવા પોલીસે દબાણ ખાલી કરાવવાની કાર્યવાહી કરી. આ તરફ કચ્છના ગાંધીધામમાં આજે ફરી પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. ભારતનગર રેલવે લાઇન વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. 182 જેટલા દબાણ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે. રેલવે લાઇન પાસે 182 કાચા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે. આ બુલડોઝર કામગીરી કચ્છના ગાંધીધામમાં કરવામાં આવી છે. આ તરફ પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે. શહેરના ઘર રોડ પરના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. લારી, ગલ્લા તેમજ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. ટાઇફોઇડના કેસમાં ઘટાડા બાદ પણ મહાનગરપાલિકાની આ કાર્યવાહી જોવા મળી છે. વેરાવળમાં જિલ્લા પંચાયત ભવનમાં કોબરા સાપ દેખાતા હડકંપ મચી ગયો. મુખ્ય દરવાજા પાસે ફેણ ચડાવી કોબરાએ સ્થાન જમાવ્યું હતું. ભવનની અંદર ઝેરી સાપ આવતા કર્મચારીઓમાં ભય વ્યાપ્યો. કર્મચારીઓએ લાકડી વડે કોબરાને બહાર ખસેડ્યો. પંચાયત પરિસરમાં સફાઈ અને સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે. પંચાયત પરિસરમાંથી જાડી ઝાંખરાથી આ સાપ આવ્યો હોવાનું અનુમાન છે. ત્યારે કોબરા સાપની ફેણ જોઈને ત્યાં આસપાસ જે કર્મચારીઓ હાજર છે તેઓમાં પણ એક ભય વ્યાપ્યો હતો.
આ તરફ ભરૂચમાં વોટ ચોર ગદ્દી છોડ તેવા નારા સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ નંબર 7 ખોટી રીતે ભરાયાનો આક્ષેપ છે. પાંચેય વિધાનસભામાં 90,000થી વધુ ફોર્મ ભરાતા વિવાદ સર્જાયો. ભાજપ મતદારોના ખોટા ફોર્મ ભરી નામો દૂર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કલેક્ટર કચેરીમાં પોલીસે અટકાવતા કાર્યકરો ધરણા પર બેઠા. અંદર જવાનો પ્રયાસ કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. કોંગ્રેસે કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યા. જવાબદારો સામે ફરિયાદ કરોના નારા લગાવ્યા. ચૂંટણી પંચ કાર્યવાહી ન કરે તો પોલીસ ફરિયાદની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. મારીને બહાર નીચે મોકલી દેવા છે. પગથિયા પર બેઠા છે. અમે માંગણી કરી છે કે જ્યાં સુધી બુથ વાઇઝ માહિતી અમને નહીં મળે, સીસીટીવી ફૂટેજ નહીં મળે, ત્યાં સુધી અહીંથી ઉઠવાના નથી. છતાં પણ અધિકારીના પેટનું પાણી હાલતું નથી. આ અધિકારીને ખેંચીને રોડ પર લાવવાનો સમય આવી ગયો છે ને આ પોલીસ બી શાનમાં સમજી જાય. જો મારા કાર્યકરને એક લીટો પણ પડ્યો તો આ ગુજરાતમાં નહીં, ભરૂચ જિલ્લામાં તો જોવા જેવી થશે. જો આવનાર દિવસોમાં આની સામે કડક પગલાં ભરવામાં નહીં આવે તો આખો આમોદ તાલુકામાં અમે જડબેસરાક બંધ રાખીશું અને મામલતદાર કચેરીનો ઘેરાવો કરીશું. સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારત વર્ષમાં આ અમારું આંદોલન ચાલે છે. આ સડકથી ઉઠીને સંસદ સુધી નહીં, સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. ભરૂચ વિધાનસભામાંથી 28,000 મતદારોની પણ નંબર 7ના ફોર્મ ઇસ્યુ થયા છે. ભરૂચ વિધાનસભામાં 2,30,000 મતદારોની સામે 28,000ની અમે આ લોકોએ નંબર 7ના ફોર્મ ભરેલા છે. આના પહેલા એસઆઈની પ્રક્રિયા થઈ ગઈ, મેપિંગ થઈ ગયું, ત્યાં પછી પણ જે નંબર 7ના ફોર્મ સ્વીકારવામાં આવેલા છે એ શંકાના દાયરામાં છે. સુરતમાં પત્રકાર કોલોની પાસે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું. શંકરાચાર્ય સહિત સંતોને સ્નાન કરતા રોકતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રયાગરાજમાં મૌની અમાસના દિવસે સ્નાન કરતા સંતોને રોકવામાં આવ્યા. ભાજપના ઇશારે સ્નાન કરવા ન દેવાયા હોવાનો આક્ષેપને લઈ આ વિરોધ કરવામાં આવ્યો છે. સંતો મહંતોને કારણે ભાજપ વિશ્વગુરુ બન્યું છે તેવું આપનું કહેવું છે. પ્રયાગરાજમાં મૌની અમાસ્યાની શંકરાચાર્ય સહિત અન્ય સંતોને રોકવાના બાબતે જે રીતે 3 દિવસથી ત્યાં ઉપવાસ ચાલી રહ્યો છે, ત્યારે આજ સુરતના પાંડેસરા જે પત્રકાર કોલોની આવેલી છે ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હિન્દુ છીએ અમે. આજે આપણે શંકરાચાર્યજી જે મોટા સંત છે એને પણ ભાજપ છોડતી નથી, એને પણ પોલીસમાં બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે કહી રહ્યા કે પત્રકારને પણ પોલીસ રોકી રહી છે, જ્યારે તેમને પૂછી રહ્યા છે ત્યારે જે રીતે વાત કરવામાં આવે તો અહીં જે છે પોલીસ જે છે તે પોલીસ પત્રકારને પણ રોકી રહી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું તેઓ કે અમને કામ કરવા દો, પરંતુ તેઓ રીતે પત્રકાર સાથે પણ ગેરવર્તન કરી રહ્યા છે. જોઈ રહ્યા છો આપણા ધર્મની રક્ષાને માટે આપણા આદિ જગતગુરુ શંકરાચાર્ય છે એને 4 મઠોની સ્થાપના કરી હતી ધર્મના રક્ષણ માટે અને ધર્મને હાનિ ન થાય એની માટે. જે સંતો જગતગુરુ શંકરાચાર્ય એવા જૂઠાયો તો એમનું અપમાન કરવામાં આવ્યું. ભાજપ સરકાર એવું કહે છે કે અમે હિન્દુ છીએ, અમે ધર્મનું રક્ષણ કરીએ છીએ. ધર્મના રક્ષણ કરવા વાળાને અત્યારે એ લોકો જેલમાં પૂરે છે, એમનું અપમાન કરે છે. તો આ કેટલું ચલાવી લેવાનું? હિન્દુ કરી અને ધર્મ કરીને તમે જે સત્તા ભોગવો છો એ સત્તા ઉપરથી એક દિવસ તમને હિન્દુઓ અને ધર્મગુરુઓ પછાડશે. આ તરફ અમરેલીના રાજુલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ વરણી થઈ છે. રાજુભાઈ પરસાણાની યાર્ડના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ છે, તો ઉપપ્રમુખ તરીકે પીઠાભાઈ નકુમની વરણી કરવામાં આવી છે. વડોદરા એસીબીએ સુરતમાં કાર્યવાહી કરી છે. એએચટીયુનો કોન્સ્ટેબલ ધીરુ ઠાકરિયા પકડાઈ ગયો છે. ₹25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. અન્ય એક ખાનગી વ્યક્તિને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. મસાજ પાર્લરના ધંધામાં હેરાન ન કરવા માટે 25,000ની લાંચ માંગી હતી. વડોદરા એસીબીએ બંનેને ઝડપી પાડીને તપાસ હાથ ધરી છે. થાનગઢમાં ડ્રોનના નામે ઠગાઈ કરવામાં આવી હતી. તે ઠગાઈમાં હવે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ફરાર આરોપી રામદાસને ઝડપી પાડ્યો છે. રિમાન્ડ દરમિયાન આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી રામદાસને ગોધરાથી ઝડપ્યો છે. અત્યાર સુધીમાં કુલ 8 આરોપી ઝડપી પાડ્યા છે.
તો વડોદરામાં વાયરલ વિડીયો બાબતે કાર્યવાહી કરવામાં આવી છે. કારમાં દારૂ પીવાનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે કાર ચાલક વિકાસ શર્માની ધરપકડ કરી. સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસેનો વિડીયો હતો, તેમાં કાર્યવાહી કરી છે. વિકાસ કારમાં બેસીને દારૂ પીતો હતો. આ તરફ રાજકોટમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો જે કેસ છે તેમાં પોલીસે સ્કૂલ વાન ચાલક રમેશ ખરાની ધરપકડ કરી લીધી છે. સગીરા આરોપીની સ્કૂલ વાનમાં જતી હતી. આરોપી સગીરાને ચોકલેટની લાલચ આપતો, સગીરાના ઘરનો ફોન નંબર લઈ વોટ્સએપ કરતો અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું. સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમાં પોલીસે તે નરાધમની ધરપકડ કરી લીધી છે. સ્કૂલમાં જે વાનમાં જતી હતી એ વાનના જે સંચાલક છે ચલાવનાર એ સમયે એની સાથે શારીરિક અડપલા કરેલા તેમજ બીજી વખત એની સાથે શારીરિક ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી સંભોગ કરેલો તે બાબતે માલવીનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં પીઆઈ સાહેબ તપાસ કરી રહ્યા છે. આ તરફ થાનગઢમાં લોકઅપમાંથી ફરાર આરોપી ઝડપાઈ ગયો છે. 3 કરોડની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. છાતીમાં દુખાવાનું બહાનું કાઢીને તે ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી સ્વામી રામદાસને ગોધરાથી ઝડપ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તરફ સુરતના ઉમરામાં 2 બાળકોના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચોકલેટની લાલચ આપીને અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો. અપહરણકારે બાળકોને ગાડીમાં બેસાડતા બાળકોએ બૂમાબૂમ કરી. બાળકોએ બૂમાબૂમ કરતા પરિવાર દોડી આવ્યો. પોલીસે હર્ષ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરતમાં ઈચ્છાપુર પોલીસે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી કિરણ ઈશ્વરભાઈ પટેલને ઝડપી પાડ્યો છે. 1.448 ગ્રામનો ગાંજો, જેની કિંમત ₹72,400 સહિત કુલ 82,000નો મુદ્દામાલ. આરોપી છેલ્લા 1.5 મહિનાથી ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો. 82,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગતરોજ જે બાતમીવાળી જગ્યા છે ત્યાં રેડ કરીને એક ઈસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે અને NDPS એક્ટ હેઠળ સેક્શન્સ લગાડીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તરફ છોટાઉદેપુરમાં બેરિકેડિંગ તોડીને ભાગેલો આરોપી ઝડપાયો છે. પાવીજેતપુર પોલીસે ગાડીના ડ્રાઈવરની ધરપકડ કરી. પાવીજેતપુર વન કુટીર પાસે બેરિકેડિંગ તોડીને તે ભાગી ગયો હતો. વિદેશી દારૂ ભરેલી ગાડીથી બેરિકેડિંગ તોડી ભાગ્યો હતો. ગાડીના ડ્રાઈવર જીગર પરમારની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોરબંદર LCBને મોટી સફળતા મળી છે. અજાણ્યા આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે. 4 વર્ષથી વણ ઉકેલાયા ગુનામાં પોલીસે અર્જુન ઉર્ફે BD પરબત કરમટાની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વર્ષ 2021માં અજાણ્યા આધેડની હત્યા તેણે કરી નાખી હતી. ની અંદર કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો અને એ મર્ડર અત્યાર સુધી અનડિટેક્ટ હતું. આ જે બનાવ હતો એની અંદર મરણ જનાર વ્યક્તિ જે આશરે 35 થી 40 વર્ષના ઉંમરના પુરુષ હતા અને હાલમાં આ જે અનડિટેક્ટ મર્ડર છે એ ડિટેક્ટ કરવામાં આવેલું છે અને આની અંદર એક આરોપી અર્જણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટા રહેવાસી મેવાસા નેસ કુતિયાણાની વિધિવત ધરપકડ કરવામાં આવેલી છે. તો અમદાવાદમાં પોલીસ મથક બહાર યુવકની હત્યાનો જે કેસ છે તેમાં મૃતકના પરિવારજનો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરિવારજનોએ પોલીસ મથક બહારનો રસ્તો બ્લોક કરી દીધો. અશોક ઓડ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અને તેના કારણે પરિવારે રસ્તો બ્લોક કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને પોલીસ મથકની બહાર જ આ રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે.